સુપ્રભાત. આગળના લેક્ચરમાં આપણે સેક્શન એમાં જે ક્વેશ્ચન પૂછાય છે લાસ્ટ અર્થ વિસ્તાર, એ અર્થ વિસ્તાર જોયા હતા, શરૂ કર્યા હતા, જેમાં આપણે 7 જેટલા અર્થ વિસ્તાર છે જોયા હતા. ત્યાંથી આગળના આજના લેક્ચરમાં જોઈએ. અર્થ વિસ્તાર પૂરા થશે એટલે સાથે સાથે એની PDF છે પણ હું તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. આગળ વધી. સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિતઃ યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. અનુવાદ: ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્ય જોગે ફળ ન હોય તો છાયાને કોણ નિવારી શકે છે? એટલે અહીંયા વૃક્ષ છે એની મહાનતા આપણને ખ્યાલ આવે છે કે ભાઈ વૃક્ષ આપણને ફળ અને છાયા બંને આપે. ઘણા વૃક્ષ એવા હોય કે માત્ર ફળ જ આપતા હોય, એમાંથી આપણને છાંયો ન મળે. ઘણા વૃક્ષ એવા હોય કે જેમાંથી છાંયડો મળે પણ ફળ ન મળે. પણ દરેક વૃક્ષનું પોતપોતાનું મહત્ત્વ છે. બને ત્યાં સુધી આપણે એવા વૃક્ષોનું સેવન કરવું, જતન કરવું કે જે ફળ અને છાંયો બંને આપતા હોય. ભાગ્ય જોગે, નસીબ મુજબ જો એ ફળ ન આપી શકે તો પણ છાંયો તો એ નિરંતર આપે જ છે. આપણે અર્થ વિસ્તારમાં સમજીએ. ફળો અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું સેવન કરવાથી તેના મધુર ફળોનો અને તેની છાયાનો લાભ મળે છે. જો તે વૃક્ષમાં ફળો ન હોય તો પણ છાયા તો હોય જ. એટલે કે વૃક્ષમાં ફળ અને છાયો બંને હોય, જેનાથી આપણને એના મીઠા મધુરા ફળ છે ખાવા મળે અને સાથે સાથે તેના મીઠો છાંયડો પણ મળે. જો વૃક્ષમાં ફળો ન આવે તો પણ એનો છાંયો છે એ તો આપણને મળવાનો જ છે. તે છાયામાં વિસામો લઈને શાંતિ મેળવી શકાય છે. આમ મહાવૃક્ષની વાત કરીને કવિ એવા સમૃદ્ધ મહાપુરુષનું શરણ લેવાનું કહે છે. એવા મહાપુરુષોને આશ્રય લેવાથી જરૂર લાભ થાય છે. એટલે કે વૃક્ષની મહાનતા કે એની પાસે આવનારને એ કંઈક ને કંઈક આપે છે. ફળ આપે, ફૂલ આપે અથવા છાંયો આપે. ફળ ફૂલ ન મળે તો પણ છાંયડો એ છે આપ્યા કરે છે. તો મહાપુરુષો પણ આવા હોય છે કે તેમની પાસેથી આપણને નિરંતર કંઈક ને કંઈક લાભ છે, જ્ઞાનરૂપી લાભ છે, ઉપદેશરૂપી લાભ છે, જીવન મૂલ્યરૂપી લાભ છે એ મળ્યા કરે છે. એટલે મહાપુરુષોનો આશ્રય લેવો જોઈએ. આગળ 9મો અર્થ વિસ્તાર. સુખમ હિ દુઃખમ અનુભૂન શોભતે તનાંધકારેષ્વી દીપદર્શનમ સુખાતુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ મૃતઃ સ જીવતિ. અનુવાદ: સુખ ખરેખર દુઃખો અનુભવીને શોભે છે. જેમ ગાઢ અંધકારમાં
દીવાનું દર્શન હોય છે. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. અર્થ વિસ્તાર. આ શ્લોકમાં કવિ કહે છે કે સુખ તો દુઃખો અનુભવવાથી જ શોભે છે. જેમ ઘેરા અંધકારમાં દીવાનું દર્શન સુંદર લાગે તેમ દુઃખના વાતાવરણમાં એકાએક સુખની ઝાંખી થઈ જાય તો તે સારું લાગે છે. સુખની કદર ક્યારે થાય કે આપણે ઘણા બધા દુઃખો અનુભવ્યા હોય. જો માત્ર આપણે સુખમાં જ રહેતા હોય તો આપણને એની કોઈ કિંમત હોતી નથી. પણ આપણે દુઃખ અનુભવ્યા પછી જો સુખ ભોગવીએ તો એની કિંમત છે વધી જાય. જેમ કે આપણે દિવસે ઘણું બધું અજવાળું સૂર્યનું હોય ત્યારે દીવા પ્રગટાવીએ તો એની કોઈ કિંમત રહેતી નથી, એનું કોઈ મહત્ત્વ આપણને સમજાતું નથી. પણ રાત્રિનો ગાઢ અંધકાર હોય, ચંદ્ર પણ ન દેખાતો હોય, ક્યાંય આજુબાજુ લાઇટ ન હોય, પ્રકાશ ન હોય, ઘોર અંધકાર હોય અને એવામાં તમે એક નાનકડો દીવો સળગાવો, દીવો પ્રગટાવો તો પણ આખું ઘર છે એ પ્રજ્વલિત થઈ જાય છે. ત્યારે આપણને એ દીવાનું મહત્ત્વ સમજાય છે. એટલે એ દીવા સાથે અંધકાર છે એ દુઃખ છે અને દીવો છે એ સુખ છે. બંનેની સરખામણી કરવામાં આવી છે કે ઘણા બધા દુઃખમાં આપણે હોઈએ અને ત્યારે જો એકાદ સુખ આપણને મળી જાય તો પણ આપણે પ્રસન્ન થઈ જાય. સુખો ભોગવનાર વ્યક્તિ એકાએક દરિદ્રાવસ્થામાં આવી પડે ત્યારે તે પરિસ્થિતિ તેને માટે અત્યંત અસહ્ય થઈ જાય છે. તે શરીર ધારણ કરેલો હોય તો પણ તેનું જીવન મૃતાવસ્થા જેવું નિષ્ફળ થઈ જાય છે. કોઈ ખૂબ જ સુખી વ્યક્તિ હોય, બધી જ રીતે ભૌતિક સુખ સગવડ હોય, પણ એવો વ્યક્તિ કોઈ કારણસર જો દુઃખમાં આવી જાય, ગરીબીમાં આવી જાય, દરિદ્ર બની જાય તો એનાથી એ પરિસ્થિતિ અસહ્ય થઈ જાય છે. એ પરિસ્થિતિને, એ ઘટનાને સહન કરી શકતો નથી અને એ જીવતો હોવા છતાં મૃત વ્યક્તિ જેવો થઈ જાય છે. એનું શરીર છે સાવ એ કોઈ કાર્ય કરી શકે એવું રહેતું નથી. એ માનસિક રીતે પડી ભાંગે છે. પણ કોઈ ગરીબ વ્યક્તિ છે, અહીંયા આપણે તો કે ભાઈ સુખનું શું મહત્ત્વ છે અને ક્યારે સમજાવી દર્શાવ્યું છે, પણ આપણે એવું વિચારી શકીએ કે કોઈ સુખી વ્યક્તિ દુઃખમાં આવી પડે તો એ સહન નથી કરી શકતો. કેમ કે એણે એવી કોઈ દી પરિસ્થિતિ ભોગવી જ નથી, જોઈ જ નથી, એટલે એમાં એ જીવી શકતો નથી, એ સહન કરી શકતો નથી. હા, કોઈ દુઃખી વ્યક્તિ જો સુખી થઈ જાય, ગરીબ વ્યક્તિ જો ધનવાન બની જાય તો એને એ પૈસાની, એ ધનની કિંમત હોય છે. એને સાચવીને જાળવીને એનો વપરાશ જે કરે છે. કેમ કે એને ખબર છે કે આ બધી વસ્તુ મેળવવામાં એણે ઘણું બધું ભોગ આપ્યો હોય છે. પણ ખૂબ જ સુખમાં રહેલો વ્યક્તિ છે એ આવી દુઃખની પરિસ્થિતિને સહન કરી શકતો નથી અને સુખનું મહત્ત્વ દુઃખ ભોગવ્યા પછી સમજાય છે. આગળ 10મું અર્થ વિસ્તાર. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયત ઇન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. અનુવાદ. શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે, સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. અર્થ વિસ્તાર. જ્ઞાન મેળવવા ઈચ્છનારમાં
પહેલાં શ્રદ્ધા હોવી જોઈએ. ગીતાકારે પહેલેથી કહ્યું છે, યો યદચ્છત્વ સ એવ સહ, અર્થાત જેવી શ્રદ્ધા યા ભાવના રાખશે તેને તેવું ફળ મળશે. એટલે કે જે વ્યક્તિને જ્ઞાન મેળવવું છે, જ્ઞાનની ઈચ્છા છે, તેને સૌથી પહેલાં તો શ્રદ્ધા હોવી જોઈએ. એ વ્યક્તિ શ્રદ્ધાવાન હોવો જોઈએ કે ભાઈ ના, મારે આમાંથી જ્ઞાન મેળવવું છે, આની પાસેથી મેળવવું છે. એ જે જ્ઞાન આપે છે એ યોગ્ય છે, સાચું છે. શ્રદ્ધા, વિશ્વાસ હોવો જોઈએ. ગીતાકાર એટલે ગીતા છે એનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો છે અને એમાં એને કહ્યું છે કે જેની જેવી શ્રદ્ધા કે ભાવના એવું ફળ એને મળશે. તમે સારી ભાવનાથી, સારી શ્રદ્ધાથી કાર્ય કરશો તો ફળ પણ સારું મીઠું મળશે. જો તમારો ઉદ્દેશ્ય ખરાબ હશે, કાર્ય પાછળની ભાવના ખરાબ હશે તો એનું ફળ પણ ખરાબ જ મળવાનું છે. આમ શ્રદ્ધાળુ માણસને જ જ્ઞાન પ્રાપ્તિ થાય છે. જે શ્રદ્ધા અને વિશ્વાસથી કાર્ય કરે, જ્ઞાન મેળવે, તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય જ છે. તેનાથી આગળ જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોય તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ટૂંક સમયમાં તે પરમ શાંતિનો અધિકારી પણ બને છે. શ્રદ્ધા હોવી જોઈએ, સાથે સાથે બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખતા આવડવી જોઈએ. બધી ઇન્દ્રિયો પર વિજય મેળવેલો હોય. એવું ન હોય કે ભાઈ જ્ઞાન મેળવવા બેઠ્યા છીએ અને ધ્યાન ભૂખમાં હોય, ભૂખ લાગી છે. આપણી સાથે એવું બને છે, આપણે સાંભળતા હોઈએ વિડીયો, પણ આપણું ધ્યાન ક્યાં હોય? ટીવીમાં. ઓનલાઈન લેક્ચર શરૂ હોય અને આપણે ગેમ રમતા હોઈએ, ફ્રેન્ડ્સ સાથે ચેટિંગ કરતા હોઈએ, તો એ આપણી ઇન્દ્રિયો પર કાબૂ નથી. જો તમે કંટ્રોલ મેળવી શકો તમારા ભટકતા મન ઉપર, ભૂખ ઉપર, તરસ ઉપર, અને તમારું ધ્યાન ફક્ત તમારા લેક્ચરમાં એક જ જગ્યાએ સ્થિર હોય, તો તરત તમને ટીચરે કરાવેલો ટૉપિક છે આરામથી સમજાય છે. અને જેવું તમને સમજાય છે એટલે તમને એક પરમ શાંતિ કે વાહ હા હા, મને તો આવડી ગયું થાય ને એવો અહેસાસ. યસ, એની જ વાત અહીંયા કરી છે. એટલે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કે ભાઈ ટીચર જે કરાવે છે એ મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે, ઉપયોગી છે. અને બીજે ક્યાંય ધ્યાન ન ભટકાવતા ફક્ત એમાં જ ફોકસ કરીએ લેક્ચરમાં, તો ઝડપથી એ ટૉપિક છે આપણને સમજાય છે. આગળ 11મો અર્થ વિસ્તાર. સમગચ્છત્વમ સંવદત્વ સંવો મનાંસી જાનતા દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. અનુવાદ: પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ સ્વીકાર્યો, તેમ તમે બધાય સાથે ચાલો, સાથે બોલો અને તમારા મન એક સરખા બની રહો. અર્થ વિસ્તાર. પ્રસ્તુત મંત્રમાં ઋગ્વેદના ઋષિ દેવોની જેમ સૌ મનુષ્યને પણ સંભીને રહેવા માટે જણાવે છે. ઋગ્વેદ વિશ્વનું પ્રાચીન કાવ્ય છે, તેથી તે મહત્વપૂર્ણ છે. ઋગ્વેદ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ અને એ ખાસિયત એની કે સંસ્કૃત ભાષાનો છે. વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ અને પણ સંસ્કૃત ભાષાનો અહીંની વિશેષતા છે. જેમાં ઘણી બધી ઋચાઓ, મંત્રો આવેલા છે, જેમાં મનુષ્ય જીવન, દેવી દેવતાઓ, ઘણી બધી વાતો કરવામાં આવી છે. પ્રસ્તુત શ્લોકમાં આપણને જે મંત્રના ઋષિ છે એ એવું કહેવા માંગે છે કે ભાઈ જેમ દેવતાઓ છે એ હળીમળીને એક સંપ બનીને રહેતા હતા,
તો તેમ મનુષ્યોએ પણ એક સંપ બનીને રહેવું જોઈએ. તેમાં ઋક નામના મંત્રો છે, જેમાં ઋગ્વેદમાં ઋક નામના મંત્રો છે કે જેમાં મોટે ભાગે વિવિધ દેવ અને દેવીઓની સ્તુતિ, પ્રાર્થના વગેરે કરવામાં આવે છે. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, સૂર્ય, ઉષા વગેરે દેવતાઓની સ્તુતિની સાથે સાથે આ મંત્રના દ્રષ્ટા ઋષિ સૌને તે દેવતાઓ જેમ યજ્ઞમાં હોમવામાં આવેલો પરસ્પરનો ભાગ એકબીજા સાથે પ્રેમપૂર્વક વહેંચે છે, તેમ સંગઠિત રહેવાની સલાહ આપે છે. જો દેવગણો પણ સંપ અને એકતાનું મૂલ્ય સમજીને પ્રેમથી નિવાસ કરે છે, તો મનુષ્યોએ પણ પોતાના યોગક્ષેમનું વહન કરવા માટે સંપ અને એકતાનું પાલન કરવું અનિવાર્ય છે. એટલે કે ભાઈ, જેમ દેવી દેવતાઓ છે એકબીજા સાથે હળીમળીને સંપીને રહેતા, યજ્ઞમાં આપેલો ભાગ છે એ બધા સંપીને પરસ્પર એકબીજા સાથે વહેંચીને લેતા હતા, તો મનુષ્યોએ પણ આવી રીતે એકમત થઈ અને એકતાનું પાલન કરવું જોઈએ, સંપથી રહેવું જોઈએ, જેથી માનવ જીવન ઉન્નત અને પ્રેરક બની રહે. સમાજમાં રહેનારા લોકો જો સંપ કેળવે તો અશાંતિ કે કલહનો નાશ થાય, તેમજ સૌ અબાલવૃદ્ધ હળીમળીને પ્રેમથી સુખ શાંતિપૂર્વક પોતાનું જીવન સુખરૂપ વિતાવી શકે. બધા હળીમળીને રહેતા હોય, સંપ અને એકતાથી રહેતા હોય, તો ક્યાંય કલહ, ઝઘડો, વાદ વિવાદ ન થાય, ક્યાંય અશાંતિ ન ફેલાય અને મનુષ્ય છે એ પણ દેવ સમાન, ઈશ્વર અલ્લાહ સમાન બની જાય. એટલે બધાએ હળીમળીને રહેવું જોઈએ. આગળનો અર્થ વિસ્તાર. આરોપ્યતે શૈલા શૈલી યતનેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાદ તથાત્મા ગુણદોષયો. અનુવાદ. જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે, ક્ષણ માત્રમાં તે નીચે પડી જાય છે, તે પ્રમાણે આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. અર્થ વિસ્તાર. પ્રસ્તુત સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે, પણ ક્ષણવારમાં જ તેને નીચે પાડી શકાય છે, તે પ્રમાણે આત્માનું ગુણ અને દોષની બાબતમાં થાય છે. આપણે કોઈ મોટો પથ્થર છે કે જેને પર્વત ઉપર ચડાવવો છે, તેના માટે આપણે ખૂબ પ્રયાસ કરવો પડે, ઘણી બધી મહેનત કરવી પડે, ત્યારે પથ્થર ઉપર ચડે છે. હવે પથ્થરને નીચે પાડવો હોય તો સહેજ તમે એને ધક્કો મારો એટલે પર્વત ગડબડતો હેઠો આવી જાય. તો આપણી આત્મા છે એ પણ આ પથ્થર સમાન છે. ગુણ એ પર્વત સમાન છે કે જો ગુણમાં આપણે આત્માને ઉપર લઈ જવો હોય તો આપણે એને ખૂબ મહેનત કરવી પડે, ખૂબ પ્રયાસ કરવા પડે, ઘણા બધા ગુણો કેળવવા પડે. સત્ય, અહિંસા, ન્યાય, તપ, વડીલોનું માન સન્માન, ઘણા બધા ગુણો છે એ આપણે ભેગા કરવા પડે, ત્યારે આપણો આત્મા છે એ ઉપર ઉઠે છે અને મહાન બને છે. પણ જો આપણે નીચે પડતા પથ્થર જેમ પડવું હોય તો દોષ છે, એક નાનકડો દોષ પણ આપણામાં હોય તો આપણા આત્મા છે એ નિમ્ન સાબિત થાય છે. પથ્થરને ઉપર લઈ જવા મહેનત કરવી પડે છે, એ જ રીતે આત્માને ઉપર ચડાવવા માટે
ઘણા ગુણો કેળવવા પડે છે. જેમ પથ્થરને નીચે પડવા માટે સહેજ અમથો ધક્કો અને પથ્થર નીચે, તો દોષમાં આપણો એકાદો દોષ હોય તો પણ આત્મા છે એ હલકો સાબિત થાય છે. પહાડી વિસ્તારમાં રહેતા લોકો માટે પર્વત પર ભારે વજન ધરાવતા પદાર્થો કે વસ્તુઓ ચડાવવાનું કામ અતિ દુષ્કર હોય છે. મહા મહેનતે પર્વત પર ચડાવવામાં આવેલી શિલા કે અન્ય વસ્તુઓને ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી નીચે પાડી શકાય છે. મનુષ્યોના કર્મ અને સદ્ગુણોથી ઉચ્ચ સ્થાને પહોંચવામાં કે યશ મેળવવામાં ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. પરંતુ કીર્તિના સર્વોચ્ચ શિખરે બિરાજ્યા બાદ પોતાના નાના સરખા દોષને કારણે પતનની ખીણમાં ગબડતા વાર લાગતી નથી. આ પ્રસ્તુત શ્લોક આપણને સદ્ગુણો અને દોષની બાબતમાં જાગૃત રહેવાની સલાહ આપે છે કે ભાઈ સર્વોચ્ચ સ્થાન મેળવવા માટે, મહાન ઉચ્ચ વ્યક્તિ બનવા માટે આપણા કર્મો સારા હોવા જોઈએ, સદ્ગુણોનો વિકાસ કરવો જોઈએ, તો આપણી કીર્તિ છે, આપણી નામના છે વધે. પણ જો આપણામાં કોઈ દોષ હોય તો આપણું માન કોઈ રહેતું નથી. એટલે આ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. સુભાષિત નંબર 13. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. અનુવાદ: સર્વ લોકો સુખી થાઓ, સૌ નિરોગી થાઓ, સૌ મંગળ ભાવનાઓ જુઓ, કોઈ પણ માનવ દુઃખી ન થાય. અર્થ વિસ્તાર: પ્રસ્તુત શ્લોકમાં સમગ્ર સમાજના હિત તથા કલ્યાણની શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેથી કવિ કહે છે કે સૌ સુખી થાઓ, સૌ નિરોગી બનો, બધા જ એકબીજા પ્રત્યે શુભ અને મંગલ વિચારો ધરાવનારા થાઓ, કોઈ પણ માનવ દુઃખી ન થાય. સંસારમાં સૌ કોઈ દુન્યવી દુઃખોથી પીડાયેલા હોય છે. કોઈને આર્થિક, સામાજિક કે શારીરિક યાતનાઓ દુઃખ આપતી હોય છે. તેથી આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે બધા જ સુખી બનો. શારીરિક વ્યાધિ કે રોગ કોઈને પણ ન પીડે અને સૌ એકબીજાને ઈર્ષા રહિત દ્રષ્ટિથી, શુભ ભાવનાથી જુઓ, એકબીજાનું મંગળ ઈચ્છે એવી પરોપકારની ભાવના વ્યક્ત કરવામાં આવે છે. પ્રસ્તુત શ્લોકમાં કોઈ એકાદ વ્યક્તિ નહીં, મારી તમારી, મારા પરિવાર એમ જ નહીં, પરંતુ સમગ્ર સમાજ, દરેકે દરેક લોકો છે એ સુખ અને કલ્યાણકારી ભાવનાથી યુક્ત હોય. દરેકના હિતની વાત કરવામાં આવી છે કે બધા ઈર્ષા રહિત એકબીજા પ્રત્યે પ્રેમ ભાવથી રહે, શુભ અને મંગળકારી વિચારો ધરાવે. લોકો જુદા જુદા જે દુઃખો અને પીડાઓથી ગ્રસ્ત છે, એ દુઃખ પીડાઓ છે એકબીજાના દૂર થતા રહે એવી પરોપકારની ભાવના અહીંયા દર્શાવી છે. આદિ વ્યાધિ ઉપાધિ જેવા દુન્યવી દુઃખોથી મુક્ત થઈને સૌ મનુષ્યો સુખી બને, તેમાં જ સમાજની સફળતા અને સાર્થકતા સમાયેલી છે. પ્રસ્તુત શ્લોકમાં પણ વેદોની જેમ વૈશ્વિક ઉદારતા દર્શાવવામાં આવી છે. મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે, જેથી સમગ્ર સમાજ, દેશ થકી સૃષ્ટિનું પણ કલ્યાણ થાય. એટલે માત્ર મનુષ્યો જ નહીં, પણ સમગ્ર પ્રાણી જાતિ, દરેકે દરેક સજીવ છે તેનું કલ્યાણ થાય, જેથી સમાજ અને દેશ
દ્વારા વિશ્વનું પણ કલ્યાણ થાય. આગળ સુભાષિત નંબર 14. સદ્ભિસ્તુ લીલ્યા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ અસદ્ભિઃ શપથેનભિ જલે લિખિતમ અક્ષરમ. અનુવાદ: સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું શિલા પર લખેલ અક્ષર જેવું છે. દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું પાણીમાં લખેલા અક્ષર જેવું છે. અર્થ વિસ્તાર: પ્રસ્તુત સુભાષિતમાં સજ્જનોના વચનોનું મૂલ્ય દર્શાવવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષામાં સુભાષિતોનું મહત્વ અનેરું છે. તેમનું સ્થાન વિશિષ્ટ છે. સુભાષિત એટલે સારી રીતે કહેવાયેલું વચન, જેમાં માનવ જીવનને ઉપકારી એવા બોધ, પ્રશંસા, ઉપાલંબ અને વ્યવહાર જ્ઞાન વગેરે સરળતાથી આપવામાં આવ્યા છે. અહીં સત્પુરુષોનું વચન એ પથ્થરની લકીર જેવું હોય છે. તેઓ રમતમાં કે કહેવા ખાતર પણ સહેલાઈથી જે કાંઈ બોલી જાય તેને ગમે તે ભોગે પાડે છે. પોતાના વચન પ્રમાણે કાર્ય કરી બતાવે છે. તેને તે ફોક કરતા નથી. જે સજ્જન છે, સત્પુરુષો છે, તેઓ વાત વાતમાં ભલે કહી દે કે હું આમ કરીશ, સમય આવે ત્યારે કરી બતાવે છે. અને એટલે એમની જે વાત છે એ પથ્થરની લકીર સમાન હોય છે. એ પોતાનું વચન છે એ સમય આવે ચોક્કસ પાળે છે. જ્યારે ધૂર્ત, ચાલાક એવા દુષ્ટજનોને મન પોતાના બોલ કે વચનની કંઈ જ કિંમત કે મહત્ત્વ હોતું નથી. તેઓ બોલે છે જુદું અને આચરણ પણ કંઈ જુદું જ કરે છે. દુર્જનોનું વચન પાણી પર લખેલા અક્ષરો જેવું હોય છે, જે ક્ષણવારમાં જ ભૂસાઈ જાય છે. જે દુષ્ટ વ્યક્તિઓ છે, મોટી મોટી વાતો કરે, મોટા મોટા ફાંકા મારે, પણ એમની વાતનું કોઈ મહત્ત્વ હોતું નથી. એ સમ ખાઈને કહે કે હું આમ કરીશ, તો પણ એ કરતા નથી. એની વાત પાણી ઉપર લખ્યા જેવું હોય છે. આપણે પાણી ઉપર લખીએ પણ એ એક ક્ષણ પણ અક્ષરો રહેતા નથી. એવું જ દુર્જનોની વાતનું મહત્ત્વ આટલું હલકું હોય છે. ગુજરાતી ભાષામાં પણ આ જ વિચારને સાર્થક કરતાં કહ્યું છે કે વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, પણ શુરા બોલ્યા ન ફરે, ચાહે પશ્ચિમ ઉગે સૂર. વાહ એટલે કે પવન, પવન ફરી જાય, વાદળો ફરી જાય, નદીના પાણી પણ ફરી જાય, પણ જે શુરા, બહાદુર અથવા સત્પુરુષોએ જે કહ્યું હોય એ ક્યારેય ફરતું નથી. ભલે ને સૂર્ય પૂર્વની જગ્યાએ પશ્ચિમમાં ઉગી જાય તો પણ સજ્જનોની વાત ક્યારેય ફરતી નથી. અને એટલા જ માટે એમની વાતનું મહત્ત્વ કે પથ્થરની લકીર સમાન હોય છે. આ મહાપુરુષો અને સજ્જનોના વચન અમૂલ્ય હોય છે. તેઓ પોતાના બોલ પ્રમાણે જ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આચરણ કરે છે. પોતાના સિદ્ધાંત અને વચનને વળગી રહે છે. તેને મિથ્યા થવા દેતા નથી. તેથી જ ભગવાન રામના વંશ માટે પણ કહેવાતું રઘુકુલ રીતિ સદા ચલી આવે, પ્રાણ જાય પર વચન ન જાય. એટલે એ લોકો પણ કોઈ પણ ભોગે આપેલું વચન છે એ ચોક્કસ પાળતા હતા. આગળનું સુભાષિત 15. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહાર્ય અર્થે ન ત્વમ શોચિતુમર્હસી.
અનુવાદ: જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક ન કરવો જોઈએ. અર્થવિસ્તાર: અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધમાં પોતાની સામે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય વગેરે જેવા ગુરુજનો તેમજ અનેક સ્નેહીજનોને જોઈને યુદ્ધ ન કરવાની ઈચ્છા પ્રગટ કરે છે. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ તેને શરીરની નશ્વરતા અને આત્માની અમરતા વિશે ઉપદેશ આપતા કહે છે. જે જન્મે છે તેનું મૃત્યુ થાય જ છે તથા મૃત્યુ પામેલાનો ફરીથી જન્મ પણ થાય છે. તેથી તારે આ ટાળી ન શકાય તેવી બાબતમાં શોક કરવો જોઈએ નહીં. તું ફળની પરવા કર્યા વિના કાર્ય કરતો રહે. જો પ્રત્યેક માણસ પોતાના કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય. ગીતાકારે પ્રસ્તુત શ્લોકમાં અર્જુનને આત્માની અમરતાની સાથે દેહની નશ્વરતાનું ભાન કરાવી કર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે. એટલે કહે છે કે ભાઈ, જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ થાય છે. જે કાયમ ટકી રહે છે એ છે આત્મા. એટલે દરેક વ્યક્તિ પોતપોતાનું કર્મ કરે તો સુખ છે એ સમગ્ર સંસારમાં ફેલાઈ જાય. આત્મા અમર છે અને શરીર છે નશ્વર છે. આવું અર્જુનને ઉપદેશ આપવામાં આવ્યો છે. આગળ છેલ્લો 16મો અર્થવિસ્તાર: સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશકાલે અપી છેદે અપી ચંદન દરુઃ સુરભૈતી મુખમ કુઠારસ્ય. અનુવાદ: પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સત્પુરુષ વિનાશના સમયમાં પણ વેર દાખવતો નથી. કુહાડી ચંદનના વૃક્ષને કાપે છે તો પણ ચંદન તેના અગ્રભાગને સુવાસિત કરે છે. અર્થવિસ્તાર: પ્રસ્તુત શ્લોકમાં સજ્જનની પ્રશંસા કરવામાં આવી છે. સજ્જન હંમેશા બીજાના હિતમાં રચ્યો પચ્યો રહે છે. વિનાશના સમયમાં પણ તે અન્યનું હિત કરે છે. ચંદન વૃક્ષ પોતાને કાપનાર કુહાડીના અગ્રભાગને સુગંધીદાર બનાવે છે. મનુષ્યનો સ્વભાવ તેના મૃત્યુ સાથે જ જાય છે. સજ્જનોનો સ્વભાવ પરોપકાર કરવાનો હોય છે. સ્વયં પર આફત કે વિનાશ આવી પડે તો પણ પરોપકારના કાર્યોને છોડી દેતા નથી. ચંદનના વૃક્ષને વીંટળાઈને શીતળ પવન ખાનારો સાપ પોતાની પ્રકૃતિ અનુસાર ઝેર જ બહાર રોકે છે. પ્રસ્તુત જે શ્લોક છે સુભાષિતમાં સજ્જન વ્યક્તિઓ કેવા હોય છે એની વાત કરી છે. સજ્જન સત્પુરુષો હંમેશા દરેકના હિત માટે વિચારે છે. પોતાના વિનાશનો સમય પણ જો આવી પડે તો પણ તે વેર શત્રુતા નથી દર્શાવતો. એ તો સામેવાળા પ્રત્યે સારા કાર્યથી જ જોડાયેલો રહે છે. જેમ કે ચંદનનું વૃક્ષ, ચંદનના વૃક્ષ એનું કાર્ય છે સુગંધ આપવી, શીતળતા આપવી, ઠંડક આપવી. કુહાડી એના પર પ્રહાર કરે તો પણ ચંદનનું જે વૃક્ષ છે એનો સ્વભાવ છે સુગંધ આપવી. એ કુહાડીના આગળના ભાગને પણ સુવાસિત કરી દે છે. એવી જ રીતે બીજું પાસું છે દુષ્ટ વ્યક્તિ, ખરાબ વ્યક્તિ. જે ખરાબ છે, જે દુષ્ટ છે એ પણ એનો સ્વભાવ નથી છોડતા. જેમ કે સાપ છે એ ચંદનના વૃક્ષને વીંટળાઈને રહે છે. એની શીતળતા અનુભવે છે, એની સુગંધ અનુભવે છે.
પણ સાપનો સ્વભાવ શું છે? ઝેર ઓકવું. તો સાપ છે એનો સ્વભાવ દૂર થતો નથી, એ ઝેર જ બહાર કાઢે છે. એ ચંદન પાસેથી એની શીતળતા લેતો નથી. તો અહીં સત્પુરુષો સજ્જનોના સ્વભાવ વિશેનો પરિચય આપ્યો છે. જીવનમાં આવતા કષ્ટો, સંકટોને કારણે તેમના સ્વભાવમાં કશો ફેર પડતો નથી. તેઓ હંમેશા પરોપકારી જ રહે છે. બહારકાના કલ્યાણમાં રત આવા સજ્જનો પોતાની પર અપકાર કરનાર લોકો પર પ્રાણના ભોગે પર ઉપકાર જ કરતા રહે છે. તેઓ સદા બીજાનું ભલું કરવા તત્પર હોય છે. પાણીમાં ડૂબતા એક વીંછીને બચાવવા છતાં એક મહાત્માને તે વીંછીએ વારંવાર ડંખ માર્યા અને તેની કારમી વેદના થવા છતાં મહાત્માએ વીંછીને પાણીમાંથી ડૂબતો બચાવી જમીન પર મૂક્યો. અન્યનું ભલું કરવાની કેવી ઉચ્ચ ભાવના! સત્પુરુષો ગમે તેવી આફત આવી પડે તો પણ એ સત્પુરુષ જ રહે છે. તેઓ સૌજન્ય છોડતા નથી, એમ આસુભાષિતમાં જણાવ્યું છે. તો અહીં વીંછી જેવું જ ઉદાહરણ આપણે તમારે હિન્દીમાં એક પાઠ કદાચ તમે ભણ્યા હશો કે ભાઈ નન્હી બતક, વીંછી પાણીમાં ડૂબે છે ને બતક એને ઝાડનું પાન આપી બચાવવાનો પ્રયાસ કરે છે. બતક છે વીંછીને પાણીમાંથી ડૂબતા બચાવી લે છે, પણ બહાર આવીને વીંછી બતકને જ ડંખ મારી દે છે. સત્પુરુષ સજ્જનની જેમ કે વીંછીને વારંવાર બચાવે છે અને વીંછી એને જ ડંખ મારે છે. એ સત્પુરુષો સજ્જનો પોતાની ઉપર ગમે એવી આફત આવે તો પણ એ હંમેશા બીજાને મદદ કરે છે, બીજા ઉપર ઉપકાર કરતા હોય છે. તો અહીં આપણને ચેપ્ટર વાઇઝ અંદર જે 1-20 પાઠના આવતા અર્થ વિસ્તારો છે એ પૂર્ણ થાય છે. જે ચેપ્ટર કટ થયા છે તેના અર્થ વિસ્તાર પણ આમાં આપણે લઈ લીધા છે. તમે જીવનમાં ઉપયોગી બને એ માટે પણ એકવાર એને વાંચજો. અહીં આપણે ટોપિકને પૂર્ણ કરીએ છીએ.